તો અમરેલી લેટરકાંડ મામલે આજે પણ ધરણા યથાવત છે। પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે ધરણા પ્રદર્શન। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ધરણા થોડીવારમાં ધાનાણીના 24 કલાકના ધરણા પૂર્ણ થશે। ધરણા પૂર્ણ થયા બાદ ધાનાણી નવી રણનીતિ જાહેર કરશે। તો લેટરકાંડને લઈ અને પરેશ ધાનાણી જે ધરણા પર બેઠા છે તો તેને લઈ અને 24 કલાક પૂર્ણ થવા જઈ રહ્યા છે તો નવી રણનીતિની જાહેરાત કરે તેવું જાહેર કરવામાં આવ્યું છે। તો અમરેલી લેટરકાંડ મામલે આજે પણ ધરણા યથાવત છે। લેટરકાંડ કોંગ્રેસના વિપક્ષના નેતા તેમજ અમરેલી જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો છેલ્લા 24 કલાકથી ધરણા પર છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે ગઈકાલ 10 વાગ્યાથી પરેશ ધાનાણી, દિલજીભાઈ ઠુમ્મર તેમજ પ્રતાપ જુદાજ, જેની ઠુમ્મર સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તે નારી સ્વાભિમાન આંદોલનને લઈને તેઓ પાયલ ગોટીને ન્યાય મળે તે માટે આંદોલન કરીએ છીએ। ત્યારે આજે સવારે 10 વાગે આ ધરણા પૂર્ણ થશે। ત્યારબાદ તેઓ અમરેલીના એસપીને મળશે અને પાયલ ગોટી બાબતે રજૂઆત કરશે। ચેતન બગડા, ઝી મીડિયા।